બેંક નિફ્ટીમાં તેજી જોવા મળી રહી છે અને ટૂંકા ગાળામાં 5000 પોઈન્ટનો કૂદકો મારીને બેંક નિફ્ટીએ 55000નો માઇલસ્ટોન સર કરી લીધો છે. તેમ છતાં આ જ સમયગાળામાં કેટલીક જાણીતી બેંક્સનું પ્રદર્શન નેગેટિવ પણ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જેડી વેન્સ આજે ભારત આવી ચૂક્યા છે અને પીએમ મોદી સાથેની એમની મુલાકાત ટેરિફ વોરમાં ભારતને રાહત અપાવશે કે કેમ એના પર સૌની નજર છે. અમેરિકન કંપનીઝ અને ભારતના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ શું ઈચ્છે છે? નમસ્કાર, સીધીખબર.com પર આપ જોઈ રહ્યા છો ધન કી બાત. હું છું જ્વલંત નાયક. ટ્રમ્પના ટેરિફ ટેરરની ચર્ચા ચારેકોર છે, ત્યારે ભારત એમાંથી પણ પોતાનો ફાયદો શોધી રહ્યું છે. ભારતના ટોચના ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું માનવું છે કે ટેરિફ વોરથી ભારતને અસર તો થશે જ, પણ તેમ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાને કારણે આપણે ટકી જઈશું. ઉલટાનું અમુક ક્ષેત્રો એવા છે કે જ્યાં ભારત ટેરિફ વોરમાંથી ફાયદો પણ ઉઠાવી શકે છે. આવનારા દિવસોમાં અમેરિકાનું ભારત પ્રત્યેનું વલણ કેવું રહે છે એના ઉપર ઘણો બધો આધાર રહેશે. ભારતીયો ઈચ્છે છે કે અમેરિકા ભારતને ચીનના વિકલ્પ તરીકે જોવાની શરૂઆત કરે. આ દરમિયાન આજે એટલે કે 21 એપ્રિલે સવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારત આવી પહોંચ્યા છે. વેન્સ પોતાની પત્ની સાથે 4 દિવસ ભારતમાં રોકાવાના છે. આજે સાંજે 6:30 વાગ્યે વેન્સ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ઔપચારિક મુલાકાત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચારેકોર ટેરિફ વોરનું જે બોમ્બાર્ડિંગ ચાલુ કરી દીધું છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ વેન્સ સાથે ભારતના પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન ટેરિફ અને ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર પણ ચર્ચા થશે. બંને દેશો મે મહિનાના અંત સુધીમાં ટેરિફ મામલે દ્વિપક્ષીય સમજૂતી કરી લેવાના મૂડમાં છે. ટેસ્લા સહિતની કેટલીક અમેરિકન કંપનીઝ ભારતીય શેર બજારમાં પ્રવેશ મેળવવા ઉત્સુક છે. એવું માનવામાં આવે છે કે આ મામલે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક તરફથી પ્રધાનમંત્રી મોદી સાથે વાત થઈ ચૂકી છે. આ વર્ષના અંત સુધીમાં મસ્ક પોતે ભારત પ્રવાસે આવે એવી પણ પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની છે. જો આવી કંપની ભારતીય બજારમાં પ્રવેશશે તો આપણે ત્યાં ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સેટ થઈ શકે છે. બીજી તરફ ભારત પણ પોતાનો ફાયદો જોઈ રહ્યું છે. અમેરિકન કંપનીઝને ભારતીય માર્કેટ ઉપલબ્ધ કરાવીને ભારતીય કંપનીઝ માટે અમેરિકન માર્કેટના દરવાજા ખોલી શકાય છે. તોતિંગ ટેરિફને પ્રતાપે અમેરિકામાં ચીની માલની ખપત નહીવત થઈ જાય તો ભારતીય મેન્યુફેક્ચરિંગ કંપનીઝને દુનિયાનું સૌથી મહત્વનું બજાર મળી શકે છે. સાથે જ અમેરિકી કંપનીઝ ચીનને બદલે ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરશે તો ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધશે, સાથે જ નોકરીની નવી તકો ઊભી થશે. જો કે અત્યારે આ આખી વાત જો અને તો પર છે અને એટલા માટે જેડી વેન્સની ભારત મુલાકાત પર બધાની નજર છે. અને હવે શેર માર્કેટની વાત કરીએ તો થોડા દિવસની પડતી બાદ બેંક નિફ્ટીમાં આજે સવારે જોરદાર તેજી જોવા મળી હતી. સોમવારે બેંક નિફ્ટીએ પ્રથમ વખત 55,000નું સ્તર પાર કરી લીધું છે. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ અને કોટક બેંકના શેરોએ આ ઐતિહાસિક માઇલસ્ટોન સર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગત 26 સપ્ટેમ્બરની સરખામણીએ આ બેંક્સનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. જો કે આ જ સમયગાળા માટે ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ 44.2% ઘટાડો પણ નોંધાયો છે. એવું સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 19%, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 12.5%, કેનેડા બેંકમાં 10.7% અને એક્સિસ બેંકમાં 5.2%નો ઘટાડો આ જ સમયગાળા દરમિયાન નોંધાયો છે. પીએનબી અને બેંક ઓફ બરોડાએ પણ આ દરમિયાન નેગેટિવ પ્રદર્શન કર્યું છે. તો અત્યારે આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો ધન કી બાત સીધીખબર.com પર. સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.